ધાંગ્રધા હળવદ ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં રેલી નીકાળી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। સુરેન્દ્રનગર જિલ્લામાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે અલગ અલગ ગામોમાં વિરોધ બેનર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા લગાવવામાં આવ્યા છે। ત્યારે હળવદ ધાંગ્રધા ક્ષત્રિય સમાજે મહારેલી યોજી ધાંગ્રધા ડેપ્યુટી કલેક્ટરને વિરોધ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના બહેનો પણ ઉપસ્થિત રહ્યા। સુરેન્દ્રનગર જિલ્લાને ઝાલાવાડ જિલ્લો તરીકે ઓળખવામાં આવે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે વિરોધના સૂર ગુંજી ઉઠ્યા છે। ત્યારે હળવદ ધાંગ્રધા રાજપૂત સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે ગામ વિસ્તારની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારના અનેક ક્ષત્રિય રાજપૂતોનું ગામ ઝાલાવાડ એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે। ત્યારે આ ગામમાં પરસોત્તમ રૂપાલા તેમજ ભાજપના આગેવાન તેમજ પ્રચારકોએ ગામમાં પ્રવેશ કરવા નહીં આવા બેનરો લાગી ચૂક્યા છે। ત્યારે આજ રોજ હળવદ ધાંગ્રધા ક્ષત્રિય સમાજ દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। આયોજન બાદ ધાંગ્રધા ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો। ત્યારે આ મહારેલીમાં ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળી। ત્યારે બહેનો દ્વારા આહવાન કરવામાં આવ્યું અને સમગ્ર હળવદ ધાંગ્રધા ક્ષત્રિય રાજપૂત સમાજના બહેનો એક દિવસની પ્રતિક ઉપવાસ કરી અમે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે એક દિવસના ઉપવાસમાં અમારું યોગદાન આપીશું। ધાંગ્રધા હળવદ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ બહેનો ઉપસ્થિત જોતા જ મહારેલી યોજાઈ હતી। મહારેલીમાં ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ, ગુજરાત કરણી સેનાના મહામંત્રી, હળવદ ધાંગ્રધા ફરતે રાજપૂત સમાજના ઉપપ્રમુખ મહામંત્રી તેમજ હળવદ ધાંગ્રધા કરણી સેનાના પ્રમુખ સાથે વિવિધ સંસ્થાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેના વિરોધમાં આયોજનપત્ર આપવામાં જોડાયા હતા। હળવદ ધાંગ્રધા ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળતા જ બહેનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે આવનારી 14/4ના રોજ રાજકોટ ખાતે મહાસંમેલનમાં બધા જ બહેનો ઉપસ્થિત રહેશે તેમજ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ જે લડાઈ ચાલી રહી છે તેના ભાગીદાર બનશે। બહેનો દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને તેઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કે મોદી તુજસે વેરની, રૂપાલા તેરી ખેરની। હળવદ ધાંગ્રધા ક્ષત્રિય રાજપૂત સમાજ તેમજ કરણી સેના દ્વારા મહારેલી યોજી ડેપ્યુટી કલેક્ટરે આવેદનપત્ર આપવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। જય માતાજી, જય ભવાની। મારું નામ ઝાલા મયુરીબા છે। હું ધાંગ્રધા તાલુકામાંથી બોલું છું અને હું એટલું જ કહેવા માગું છું સમગ્ર ક્ષત્રિય સમાજ વતી કે જે આજે રૂપાલાના વાણી વિલાસના લીધે જે અમારા ક્ષત્રિયાણી ઉપર જે એમણે ખોટો આક્ષેપ નાખ્યો છે અને અમારા આખા રાજપૂત સમાજનું નામ બદનામ કરવા માગે છે તેને રૂપાલાભાઈને એટલું જ કહેવા માગું છું કે તમે અમારી ક્ષત્રિયાણીની નજર પણ નથી જોઈ। એકવાર અમારી ક્ષત્રિયાણી તમારી સામે જોવે ને ક્રોધથી તો પણ તમને ઊભા બાળી નાખે। માટે અમે મોદી સાહેબ સાથે કે કોઈ પક્ષ સાથે અમારે કોઈ વેર નથી। અમારે ફક્ત એટલું જ કહેવું છે કે રૂપાલાની ટિકિટ રદ કરો અને જો આ ટિકિટ રદ નહીં કરાય તો આજથી અમે ધાંગ્રધા તાલુકાના બધી ક્ષત્રિયાણીઓ એક દિવસના ઉપવાસ ઉપર બેસતું અને મોદી સાહેબ પણ એક પ્રવચનમાં બોલ્યા હતા કે આપણે રાજપૂતોનો આભાર માનવો જોઈએ કારણ કે રાજપૂતો છે તો અમે છીએ, રાજપૂતો છે તો આ દેશ છે। 562 રજવાડા રાજપૂતોએ આપ્યા હતા ત્યારે એમનું પરસેવાનું લોહીનું ટીપું ટીપું રેડી અને સમાજને આગળ લાવવા, દેશને આગળ લાવવા માટે અમારા સમાજે પ્રયત્ન કર્યો। માટે અમે રૂપાલા ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર બેસતું અને જો પણ છતાં પણ અમારી માંગણી પૂરી નહીં કરવા બોલો। આપ સૌ લોકો જોઈ રહ્યા છો અને આ મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે નજીકના દિવસોમાં જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય તો અમારું રણસિંગું ફૂંકાઈ ગયું છે। 14 તારીખે મહાસંમેલન થવા રાજકોટ જઈ રહ્યું છે। તેમાં આ તો હજી તાલુકા લેવલે આટલું માણસ છે। તમે મીડિયાના મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું, બતાવી દેજો કે આ ધાંગ્રધા તાલુકાનું આટલું પબ્લિક છે। જિલ્લાના પ્રોગ્રામો થઈ ગયા છે અને રાજકોટનો જે પ્રોગ્રામ થશે ત્યારે સરકારને જોયા જેવી થશે અને પછી નિર્ણય લેવો। જેમ અમારા ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ સાહેબે કીધું કે રૂપાલાભાઈ સ્વૈચ્છિક રીતે કહી દે કે અમારે ટિકિટ હવે મારે ખુદને નથી લડવું, પક્ષ જે કંઈ નિર્ણય લે અમારે તો એને ટિકિટ ન મળે એનાથી મતલબ છે, રોટલાથી મતલબ છે ભાઈ, ટપાકાથી નથી। જે હોય આજરોજ ધાંગ્રધા ખાતે સમાજ દ્વારા પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે શબ્દોની ટિપ્પણી થઈ છે એના વિરોધમાં જબરજસ્ત આક્રોશ સાથે નારી શક્તિ પણ ખૂબ આક્રોશમાં છે અને આ બધાનો સમન્વય થઈ આજે અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ આવેદનપત્રમાં માત્ર એક જ માગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય કારણ કે એ ટિકિટને કારણે એમના જીભથી આ વાણી વિલાસ નીકળ્યો છે અને આ જે વિરોધ છે એ ગામડે ગામડે પહોંચી ગયો છે અને દરેકનો એક જ અવાજ છે, દિલમાં ઉતરી ગયેલી વાત છે। એટલે સ્વાભાવિક છે કે આજે જે કંઈ સરકાર હોય એમને રજૂઆત કરવી પડે, એમનું ધ્યાન દોરવું પડે અને કોઈ પ્રકારનું ચૂંટણીનું વાતાવરણ ડોળાય નહીં, કોઈ
શિસ્ત અને ડિસિપ્લિન સાથે આજે આ સમાજ જ્યારે વિરોધ કરી રહ્યો છે ત્યારે એની ચોક્કસપણે નોંધ લેવી જ જોઈએ અને આવા આંદોલનની નોંધ લેવાય તો જ તે આ ડિસિપ્લિનને આંદોલન જળવાઈ રહેશે. જો તમે માતાજી, મારું નામ છે ઝાલા કૃપાલીબા દિલીપસિંહ. આજે સમગ્ર ઝાલાવાડ, સમગ્ર ભારત આજે વિરોધમાં ઊભું રહ્યું છે. માત્ર એક જ કારણ છે કે જેથી રાજપૂતાણીઓ, અમારી જે ક્ષત્રિયાણો હોય છે, જે કોઈ દિવસ એનું પગની પાની નથી જોવા મળતી, એ આજે કેમ રસ્તા ઉપર ઉતરી છે? ફક્ત એક જ કારણ છે કે રૂપાલાભાઈએ અમારે ક્ષત્રિયાણો વિશે ખરાબ